ભગવાન સાંભળો, મેં તમારી કથા બહુ સાંભળી છે અને તમારી કથા સાંભળીને જ મારું મન તમારામાં લાગ્યું છે. તમારા ગુણોને સાંભળી મારું મન તમારામાં લાગ્યું છે અને તમારામાં મારું ચિત્ત ચોંટ્યું છે. એટલે જ આ પત્રના રૂપે મારું ચિત્ત હું તમારા સુધી મોકલી રહી છું. ભગવાનમાં આપણું ચિત્ત ચોટે, પરમાત્મામાં આપણું મન લાગે. આના માટેનો સૌથી શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો એકમાત્ર છે પ્રભુની કથા સાંભળો વારે વારે. અને એટલા માટે જ ભગવાન વ્યાસે ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના તૃતીય શ્લોકમાં ભારપૂર્વક કીધું કે તમે ભગવાનની કથા સાંભળો, પણ ખાલી કથા સાંભળવા માટે એક વાર માટે નહીં. શબ્દ લખ્યો છે મુહુરહો. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. રસિક બનીને, ભાવુક બનીને. અને મારી તમને એક પ્રાર્થના છે આજના દિવસે પહેલી વહેલી, કે આજ અહીંયા તમે 7 દિવસની કથા સાંભળી અને કદાચ આવતીકાલ કોઈ બીજી કથા ગામમાં બેસતી હોય સાંભળવા જાવ ને, તો હંમેશા એવા ભાવ સાથે સાંભળવા જાવું કે હું પહેલી વાર કથામાં જાઉં છું, મેં કથા સાંભળી જ નથી કોઈ દિવસ. આ તો મેં સાંભળ્યું તું, આ મેં સાંભળ્યું છે, આ બધું મને ખબર છે. આવા ભાવ સાથે જશો તો કથા તમને આનંદ નહીં આપી શકે. તમારે ખાલી થઈને જવું પડશે અને ખાલી થયા વગર જશો તો ભરાઈને નહીં આવો. આપણે નદીએ પાણી ભરવા જઈએ અને ઘરેથી જ માટલું ભરીને જઈએ, ત્યાંથી ભરીને લાવવું શું? यदि आपको कुछ चाहिए तो आप खाली रह जाओ. છાશ લેવા જઈએ અને બોગડું ભરીને જઈએ કંઈક પાણીનું, તો છાશ શેમાં લાવવી? એટલે મારી પ્રાર્થના છે તમને કે આવતીકાલે જ કોઈ કથા સાંભળવા માટે જાઓ તમે, તો મનની ભાવના એ જ હોવી જોઈએ કે હું તો પહેલી વાર કથામાં જાઉં છું. જેવી રીતે માણસ સૌથી પહેલી વખત વિદેશમાં જાય ત્યારે કેટલો આનંદિત હોય છે, જેટલી જવામાં એને આનંદ હોય છે એટલો જ જ્યારે રિટર્ન આવે ત્યારે આનંદ હોય. કેમ? બધું જાણીને આવ્યો છે એટલા માટે. જે સાંભળ્યું હતું એને જાણીને આવ્યો છે. તો બસ આ જ આપણે કરવાનું છે કે કથા સાંભળવા જવાની એટલી ઉત્સુકતા હોય અને એ ઉત્સુકતાથી ગયેલો એ માણસ કથા સાંભળીને આવે ત્યારે આનંદિત થઈને આવે. કેમ? મેં તો બહુ ભગવાનની કથા સાંભળી, મેં ઘણું મેળવ્યું આ કથામાંથી. આ દિને દિને નવમ રોજના માટે નવું છે. ઘણા લોકો અમને પૂછે કે તમે એકની એક કથા વારે વારે કીધા કરો, તમને કંટાળો ન આવે? ભાગવતજીના શ્લોકમાં સુત નામના મહાપુરાણી 88,000 શૌનકાદિક ઋષિમુનિઓને કહે છે, આ કથા એવી છે સ્વાદુ સ્વાદુ પદે પદે. દરેક પદમાં સ્વાદ અવનરો ભર્યો છે. તમે પૂછો આ લોકોને ક્યારેય પણ આમ કથા પ્રાયઃ લગભગ, કારણ કે કથાની બહાર જવાનો બહુ મારો આગ્રહ ઓછો રહ્યો છે. મૂળ કથાઓને જ કહેવાનો મારો આગ્રહ રહ્યો છે. પણ આટલી કથાઓ કહેવા છતાંય ક્યારેય કોઈ દિવસ કંટાળો ન થયો હજી કે આજે મજા ના આવી કથામાં. અને જો કંટાળો આવતો હોત તો 6 કલાક કથામાં બેસાતું જ ન હોત ને. તમારે તો સમજો કે તમે તો આજે કથા પૂરી થશે એટલે કાલથી તમે છૂટા, બીજી કથા જ્યાં સુધી કોઈની મળે નહીં ત્યાં સુધી. અમારે કાલનો દાડો રજા, પ્રમદી પાસ ચાલુ. અને યાદ રાખજો વાપીવાળાઓ, પ્રમદી હવે મારે એકલાની કથા નથી ચાલુ થવાની, પરમ દિવસે તમારે કથા ચાલુ થવાની છે. માન ન માન મેં તેરા મહેમાન. તમે બોલાવો કે નહીં બોલાવો, હું પરમ દિવસે 8:30 વાગે તમારી ઘરે કર્તવ્ય ટીવી ચેનલના માધ્યમથી પહોંચી જઈશ.
રાજકોટની કથા કર્તવ્ય ચેનલમાં લાઈવ છે રાત્રે, અને એ પણ કહેતું જાવ કે કદાચ કોઈ પણ ટીવી ચેનલમાં કશી કાર્યક્રમ લાઈવ ન હોય તોય આપણું રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો કાયમ માટે લાઈવ હશે. ગમે ત્યાં કાર્યક્રમ હશે, એ બધી જ કથાઓ એમાં લાઈવ આવતી હશે. એટલે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલને આપ સૌ સબસ્ક્રાઇબ કરી દેજો, એને લાઈક કરી દેજો, અને પેલું બટન દબાવી દેજો, જેથી કરીને તમને લિંક મળી જાય, નોટિફિકેશન તમને મળી જાય. અને મારી પ્રાર્થના એક સાથે તમને એ પણ છે, જ્યારે જ્યારે તમને કોઈ કથાની લિંક મળે ને, ત્યારે એ લિંકને ખૂબ લોકો સુધી શેર કરવી. કારણ તમારી શેર કરેલી લિંકમાંથી કોઈ એકાદ માણસને કથા સાંભળવામાં એકાદી કથા લાગી જશે, અને એના દુર્ગુણ છૂટી જશે, અને એનો આખો પરિવાર સુખના માર્ગ ઉપર ચાલવા લાગશે ને, તો એ પુણ્યના ભાગીદાર તમે થઈ જશો. આંગળી ચિંધ્યાનું પુણ્ય છે આપણામાં. આપણે કેમ કરીને કોઈને પ્રસન્ન રાખીએ, કેમ કરીને આપણે કોઈને આનંદિત રાખીએ. માટે આપણે સૌ આવા સત્કર્મોને લોકો સુધી પહોંચાડીએ. તો માં રૂકમિણી ભગવાનને કહે છે, ભગવાન મેં મારું ચિત્ત તમારામાં લગાડ્યું છે. ભગવાને પૂછ્યું કે તમારું ચિત્ત મારામાં લાગ્યું કેમ? તો કે તમારી કથા સાંભળીને મેં તમારી સાથે સંબંધ બાંધ્યો છે. ભગવાન પરમાત્માએ પૂછ્યું કે એક સ્ત્રી અને એક પુરુષના સંબંધ તો બહુ હોય, તો તમારો ને મારો સંબંધ શું? માં રૂકમિણી કહે છે, ભગવાન મેં તમને મારા પતિ માન્યા છે, મેં તમને મારા મનથી પતિ માની ચૂકી છું, સ્વીકાર્યા છે મેં તમને. ભગવાને પૂછ્યું કે તમે મને શું કામ પતિ બનાવો છો? આ સંસારમાં તમને બીજું કોઈ મળ્યું નહીં? ત્યારે માં રૂકમિણી ભગવાનને સંબોધન કરીને કહે છે, ભગવાન કોઈ પુરુષને પોતાનો પતિ બનાવવા માટે જે જે વસ્તુની આવશ્યકતા હોવી જોઈએ પુરુષમાં, એ બધી જ આવશ્યકતા તમારામાં છે. જે કાંઈ રિક્વાયરમેન્ટ છે અમારી સ્ત્રીઓની, એ બધી જ તમારામાં છે. સંક્ષિપ્તમાં કહું તો ભગવાન સર્વગુણ સંપન્ન છો આપ, બધું જ તમારામાં છે. આ સંસારની કોણ એવી સ્ત્રી હશે જે ભગવાન તમને પતિ બનાવવા માટે ના પાડી શકે? પણ મારે ખાસ આજે સમાજના યુવાન દીકરા દીકરીઓને મારે કહેવું છે કે જ્યારે વેવિશાળનો સમય આવે ત્યારે શું જોવું જોઈએ. આ રૂકમિણી ભગવાનને પ્રાર્થના કરે છે કે મેં તમને પતિ માન્યા છે. આપણે ભગવાનને કહીએ છીએ, પ્રભુ મેં તમને પતિ માન્યા છે, મેં મારું મન તમારામાં લગાડ્યું છે, મનોમન તમને મારા માની લીધા છે, અને તમને મારા માન્યા છે. એની પાછળના કારણો સાંભળી લો. એનું કારણ એક, તમારું કુળ સારું છે. હવે યાદ રાખજો યુવાન દીકરીઓ કે જ્યારે તમારો વેવિશાળ કરવાનો સમય આવે ત્યારે મૂર્તિમાં શું જોવું જોઈએ? અત્યારે શું જોવાય છે? અત્યારે દીકરીના વેવિશાળ માટે સૌથી પહેલું શું જોઈએ આપણે? પૈસાવાળા છે તો બધું પછી ચાલે. પણ અહીંયા માં રૂકમિણી આપણને જરા ટકોર કરી છે કે વેવિશાળ કરવા માટે સૌથી પહેલા કુળ જોવું, ખાનદાની જોવી. બીજું શીલ. શીલ શબ્દના બે અર્થ કરી શકાય. એક ચારિત્ર્ય પણ થાય, અને એક શીલ એટલે સ્વભાવ પણ થાય. ખાનદાન સારું હોવું જોઈએ, સ્વભાવ સારો હોવો જોઈએ. પૈસાને કેટલામું સ્થાન આપ્યું ખબર છે? છઠ્ઠું. પૈસાને છઠ્ઠા સ્થાને આપ્યું છે. કદાચ તમે પૈસા વાળું ગોતી લો અને સ્વભાવ સારો ન હોય તો પૈસાને શું કરવા? તો કુળ સારું ગોતવું,
જેનો સ્વભાવ સારો હોય. અને આ દુનિયામાં કૃષ્ણથી વધારે સારો સ્વભાવ દુનિયામાં કોઈનો નહીં હોય. શા માટે? આ દુનિયામાં માણસ કદાચ કોઈ સારા કામ કરતો છે, બધું કરતો છે, પણ તમારી ભૂલ થશે ને પછી ભૂલશે નહીં. કૃષ્ણનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આ સંસારના કોઈ પણ ભક્તની ભૂલ થઈ જાય તો પ્રભુ એ ભૂલને ભૂલી જાય છે. પ્રભુ માફ કરનારા છે, ભૂલોને ભૂલનારા છે. તો પરમાત્માનો સ્વભાવ પણ સારો છે, પરમાત્માનું ચારિત્ર્ય પણ સારું છે. આપણે કહીશું ભગવાનનું ચારિત્ર્ય સારું છે. 16,108 સાથે લગ્ન કર્યા તોય ચારિત્ર્ય સારું. હા, કેમ? સ્ત્રીઓએ જઈને કહ્યું કૃષ્ણ અમારે સામે કિનારે જવું છે, ગર્ગાચાર્ય ઋષિ પાસે જઈ અને અમારે એને પ્રસાદ અર્પણ કરવો છે, પણ યમુનામાં પૂર વધારે છે, જાવું કેમ? ત્યારે ભગવાન કૃષ્ણએ જઈને કહ્યું કે જાઓ યમુનાના કિનારે જઈને ઉભા રહીને કહેજો કે હે યમુના મહારાણી, કૃષ્ણ જો કાયમના માટે નિરંતર જો બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. સ્ત્રીઓ હસવા લાગી કે આ 16,108 કરી છે એ બ્રહ્મચારી છે? આ તમારું બ્રહ્મચર્ય છે? આવી વાત કરો છો? ભગવાને કીધું જઈને કહો તો ખરા. બે સમજદાર ગોપીઓએ કીધું ચાલો જઈએ. યમુના કિનારે આવીને કીધું કે હે યમુના મહારાણી, અમારા કૃષ્ણ જો બ્રહ્મચર્ય પાળતા હોય, બ્રહ્મચારી હોય તો અમને તમે માર્ગ આપો. અને યમુના એ જ ક્ષણે શાંત થયા અને ગોપીઓને માર્ગ આપી દીધો છે. તો મને કહો, ભગવાનનું ચારિત્ર્ય સારું નથી? પરમાત્માનું ચારિત્ર્ય પણ સારું છે. ભગવાનનું કુળ સારું, ભગવાનનો સ્વભાવ સારો, ભગવાનનું ચારિત્ર્ય સારું. ત્રીજું, પરમાત્માનું રૂપ સારું. આનાથી વધારે હેન્ડસમ તો બીજો કોઈ છે નહીં. કાળો પણ કામણગારો છે. સારા સારાને પોતાના મોહમાં નાખી દેવો છે. ત્યાર પછી વિદ્યા. ભગવાન જેવી વિદ્યા કોઈ પાસે નથી. આપણી પાસે કદાચ વિદ્યા હોય તો કેટલી હોય? 1-2 ભાષા આપણને આવડતી હોય. અને ભાષાની વાત આવી તો એટલું કહું છું વાલા સ્વજનો, તમને કેટલી ભાષા આવડે છે એ બહુ અગત્ય નથી, પણ તમે જેની સાથે વાત કરો છો એને કઈ ભાષામાં સમજાય છે એ અગત્યનું છે. તમે ઇંગ્લિશમાં કથા કર્યા કરો, હવે સામેવાળા તમારું ઇંગ્લિશ કાંઈ સમજે નહીં તો તમારી ઇંગ્લિશ ભાષા હાવ નકામી છે. વાત કરવા સમયે એ જોવું કે સામેવાળો માણસ કઈ ભાષા સમજી શકે છે, એ ભાષાનું પ્રભુત્વ રહે છે. તો પરમાત્માની પાસે વિદ્યાઓ 64 વિદ્યાઓ હતી. પરમાત્માની ઉંમર પણ બરાબર હતી, વય પણ સારી હતી, અને યોગ્ય ઉંમરે જ લગ્ન કરવા જોઈએ. દીકરા દીકરીઓને નાનપણની ઉંમરમાંથી પરણાવી ન દેશો. અને મારી અત્યારના મા બાપોને મારી પ્રાર્થના છે, યુવાન દીકરીઓને યુવાન દીકરાઓના મા બાપને મારી પ્રાર્થના છે કે તમારા દીકરાઓનું, ચાહે દીકરી હોય ચાહે દીકરો હોય, એનું અભ્યાસક્રમ ચાલુ હોય ત્યાં આપણે એનું છેલ્લા 6 મહિના બાકી હોય ત્યાં આપણે એનું વેવિશાળ કરી નાખીએ છીએ. અને જેવો એનો અભ્યાસ પતીને ઘરે આવે એટલે આપણે લગ્નમાં લગાડી દઈએ, લગ્ન કરી દઈએ એના. મારી તમામને પ્રાર્થના છે, તમારી દીકરી ભણી લે, પછી 1 વર્ષ તમારા ઘરમાં એને તમારી સાથે રાખી, તમારા પરિવારનું, સમાજનું જ્ઞાન આપીને પછી એને સાસરે મોકલજો. કારણ કે આ સંસારમાં જેટલું ભણતર કામનું છે ને એના કરતાં વિશેષ વધારે ગણતર કામનું છે. અને એટલા માટે જ આપણી ભાષા છે ભણેલું ગણેલું લાવવું. ખાલી ભણેલું નહીં, શાકભાજી લેવા જઈને ટમેટા પહેલાં લઈ લઈએ એની યાર લગ્ન ન કરાય. અને પૂછીએ કે આ શું ભણ્યા, તો એટલી ડિગ્રીઓના નામ આપે, આપણને આપણું ડિગ્રી વધી જાય. બહુ વધારે ભણવાથી કંઈ જ્ઞાન નથી મળતું, ગણવાથી જ્ઞાન મળે છે. અને આ સંસારમાં તમે જોયા હશે દાખલાઓ કે જે ભણેલાઓ ન કરી શકે એ અભણ કરી નાખે.
તો ગણતરવાળું ભણતર જોઈએ છે. અમારા બ્રાહ્મણો છીએ અમે વેદશાળામાં ભણીએ, પાઠશાળાઓમાં અમને વેદના મંત્રો ત્યાં બોલતા શીખડાવે. પણ એ વેદના મંત્રો કઈ જગ્યાએ બોલવાના અને એ બોલતા સમયે શું કરવાનું, એ માટે પાછું પ્રેક્ટિકલમાં જ જવું પડે. એને પ્રેક્ટિકલ જ થવું પડે. અને એ પ્રેક્ટિકલ એટલે એ ગણતર છે. યજ્ઞકુંડ બનાવવા માટેની પદ્ધતિ લખી હોય કે ચોરસ યજ્ઞકુંડ બનાવવાનો, પણ એ ચોરસ યજ્ઞકુંડ બનાવવા માટે ગણતર તો જોઈએ ને કે ચોરસ કોને કહેવાય, આને કેવી રીતે નિર્માણ કરાય, એ બધું જોઈએ તો ખરા. તો ઈશ્વર ભણ્યા પણ છે, એની ઉંમર પણ બરાબર છે. એટલે પુનઃ પ્રાર્થના કરું છું કે તમારા દીકરા કે દીકરીઓનું અભ્યાસક્રમ પૂરો થઈ જાય પછી 1 વર્ષ તમારી હારે વ્યવહારમાં રાખી અને પછી એને લગ્ન ગ્રંથિથી જોડજો, એને જ્ઞાન આપજો. 6ઠા સ્થાને દ્રવિણ ભગવાન તમારી સંપત્તિ કેટલી છે, અને 7મા સ્થાને ઘર જોયું. ભગવાન તમારું ઘરે સારું છે, તમારું ધામ સારું છે. ખાલી ઘર જોઈને દીકરી દઈ ન દેવી કોઈ દિવસ. મોટો બંગલો હોય એટલે નક્કી ન કરી લેવું કે આમાં દઈ દેવાય. કારણ દુનિયામાં ક્યારેક ક્યારેક જોવા મળે મોટા મોટા બંગલામાં બગલા રહેતા હોય. સોનાના થાળી વાટકા પીરસા આમ મુકાતા હોય ડાઇનિંગ ઉપર, પણ જ્યારે જમવાનું આવે ત્યારે પર માટી આપતી હોય તો એવા હોનાના થાળી વાટકામાં જમવાની જરૂર નથી. ભલે માટીનું ઠીબડું હોય પણ સાત્વિક ભોજન જમાતું હોય ને દીકરી આપવી જોઈએ. ઘર જોઈને દીકરી આપવી એના કરતા વર જોઈને દીકરી આપજો. ઘરમાં ભલે ઓછું હોય પણ વરમાં દિવેલ હશે ને તો નવું ઘર ઊભું થશે. બાકી ઘર ગમે તેટલું મોટું હશે, વરમાં દિવેલ નહીં હોય તો હશે એ વયું જાહે. માટે કેવળ ને કેવળ ઘર જોઈને નહીં, વર જોઈને દીકરી આપવી. બંગલામાં રહેતા બગલા હારે પરણાવી એના કરતા દીકરીને સુખી કરવી હોય તો ઝૂંપડામાં રહેતા કોઈ હંસ હારે પરણાવજો. હંસનો અર્થ છે ખાલી સફેદ નહીં, હંસનો અર્થ છે સજ્જન માણસ સાથે પરણાવજો, જેનો સ્વભાવ સારો હોય, જેનું જીવન સારું હોય, જે વ્યસન ન કરતો હોય. અને પાન માવાન પડીકી ખાતા હોય એની હારે તો બેનો લગ્ન જ નહીં કરતા હો. શું કામ ખબર છે? એને તમે કોઈ દી પાણીપુરી ખાવા લઈ નહીં જઈ શકો. ઓલી ચકલી જેટલું મોઢું ખોલે, એને પાણીપુરીનો એને જ્યુસ કરીને પાવું પડે તઈ મેળાવે. આ સાથે હું ટકોર કરું છું આપને, વ્યસન ન કરશો. યુવાનોને મારી પ્રાર્થના છે, વ્યસન ન કરશો. તમે વ્યસન કરશો એમાં કદાચ સંપત્તિ પણ તમારે જ વાપરવાની છે, અમારી સંપત્તિ એમાં કાંઈ ઉપયોગ ન થવાની. તમે વ્યસન કરશો ને કદાચ તમને કોઈ રોગ લાગુ પડશે તો એની વેદના પણ તમારે જ વેઠવાની છે. અમારે એમાંથી કાંઈ અમારે ભાગ નથી પડાવવાનો. છતાં અમે આ સમાજમાં આ પોથીના પ્રતાપે જ્યાં જ્યાં ફર્યા છીએ અને એ ફરવાના હિસાબે કોઈ એવી વ્યક્તિઓ જ્યારે અમને વ્યસનના હિસાબે દુઃખી થયેલી જ્યારે મળી છે, એને જોઈને અમને એમ થાય છે કે અમે તમને એનો સંદેશો તમારા સુધી પહોંચાડીએ કે વ્યસન ન કરતા. કારણ આ વ્યસન કરવાથી જ્યારે તમને રોગ લાગુ પડે અને તમે અકાળે જ્યારે મૃત્યુ પામો છો ને, ત્યાર પછી તમારા ગયા પછી તમારા પરિવારની કોઈ ખબર નથી પૂછતું. તમારા સંતાનોને એના ભણવા માટેની કોઈ ફીસ નથી ભરતું. એ તો તમે હજી પથારીમાં પડ્યા હોય ત્યારે બધા લોકો તમારી બાજુમાં બેસીને બોલે છે, ભાઈ ચિંતા કરીમાં અમે બેઠા છીએ, ભાઈ ચિંતા કરીમાં અમે બેઠા છીએ. એટલે પેલું વેલું સમજવું એમ કે છે તું તરજા, અમે બેઠા છીએ. પણ આ સમાજમાં જરા નજર કરી જુઓ કે કોઈ પણ નાના બાળકનો બાપ જ્યારે ગુજરી ગયો હોય પછી એની કોઈ સાર સંભાળ કોઈ બીજાએ રાખી હોય તો બહુ ઓછા કેસ મળે છે એવા. માટે મારી કરબદ્ધ યુવાનોને પ્રાર્થના છે, ભગવાને આટલો સરસ દેહ આપ્યો છે, તમારી 5-25 લાખની ગાડીમાં તમે થૂકો છો કોઈ દિવસ? એ છોકરાઓ
થૂકો છો કોઈ દિવસ? કોઈ કે ખાલી આમ 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 થોડો કચરો નાખ્યો હોય તો મોઢું બગડી જાય છે. એ ભાઈ બહાર નાખે ને ગાડીમાં નાખશો. હવે 25 લાખની ગાડી તમારી બગડે તોય તમને ગુસ્સો આવી જાય છે, તો ભગવાને કરોડો રૂપિયાનો આ દેહ આપ્યો છે, શું કામ બગાડવો છે આને? આટલો મોંઘો અવતાર ભગવાને આપ્યો છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર. ભગવાન વ્યાસ કહે છે 84 લાખ યોનિમાં સૌથી દુર્લભ કોઈ અવતાર હોય તો માણસનો અવતાર છે. દુર્લભો માનુષો દેહો. રામચરિત માનસ કહે છે બડે ભાગ માનુષ તનુ પાવા. તું બહુ ભાગ્યશાળી છે કે તને માણસનો અવતાર મળ્યો છે.